તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે આપનું આજના તાજા નવા હવામાન સમાચારની અંદર. આજે તારીખ 10 સપ્ટેમ્બર 2025 બુધવાર અને ભારે વરસાદના રાઉન્ડ પછી હવે આજે વરાપનો પહેલો દિવસ. જ્યાં દર્શક મિત્રો તમને જણાવી દીધું, ગુજરાત રાજ્યમાં જે છે તે હવે વરસાદની સિસ્ટમ આગળ વધીને પાકિસ્તાન તરફ વહી ગઈ છે. ત્યારે હવે ગુજરાતમાં શું મોટી નવી ચૂડી કહેશે? શું ખરેખર ગુજરાતમાં ચોમાસાનો હવે અંત આવી ગયો કે નવો વરસાદનો રાઉન્ડ બાકી છે? બધી જ માહિતી મિત્રો જણાવવાનો છું, કારણ કે A to Z માહિતી સામે આવી રહી છે. ગઈકાલે મિત્રો વરસાદ સારો એવો રહ્યો છે, એટલે તે 9 તારીખ અને મંગળવારના રોજ ગુજરાત રાજ્યમાં 67.77 ઇંચના વરસાદો પડ્યા છે. અને અત્યારે મિત્રો જે મહાકાય સિસ્ટમ છે તે અત્યારે પાકિસ્તાનને ધમરોડવાનું શરૂ કરી દીધું છે. આજે પાકિસ્તાનના રસ્તાઓ બ્લોક થઈ ગયા પાણીને કારણે. ત્યારે મિત્રો આ સિસ્ટમની અસર હજુ પણ ગુજરાત રાજ્યમાં થોડી ઘણી શરૂ રહેવાની છે ઉત્તરીય ભાગોની અંદર. અને બીજા કયા એ ભાગો છે કે જ્યાં વરસાદી સિસ્ટમને કારણે થોડી ઘણી અસરો શરૂ રહેશે? A to Z બધી જ માહિતી મિત્રો આપણે જણાવવાની છે, કારણ કે ગુજરાત રાજ્યના હવામાનમાં અચાનક આજથી પલટો આવવાનું છે. જે ભારે વરસાદનો મિત્રો રાઉન્ડ ચાલ્યો 3 તારીખથી લઈને 9 તારીખ વચ્ચે, ત્યાર પછી હવે મિત્રો આજે જે છે તે 10 તારીખ છે. અને આજનો દિવસ 10 તારીખનું એટલા માટે જાણવું જરૂરી, કારણ કે ગુજરાત રાજ્યની અંદર આજથી મોટું પરિવર્તન હવામાનમાં થવાનું છે. કારણ કે છેલ્લા 6 દિવસથી આપણે જોતા આવ્યા છે ગુજરાતમાં 6, 8, 12 અને 16 ઇંચના વરસાદો પડ્યા હશે. ત્યારે હવે આજનો દિવસ એવો બનશે કે આજે ગુજરાતમાં વધુમાં વધુ 3 ઇંચ વરસાદ આવી શકે. આનાથી મોટા કોઈ પણ વરસાદની આગાહી નથી. અને એ પણ કયા ભાગોમાં આગાહી છે, કયા ભાગોમાં બિલકુલ નથી આગાહી. અને સૌથી મોટી જાણવા જેવી વાત એ કે હવે વરસાદ શાંતો થયો, પરંતુ નવો રાઉન્ડ ક્યારથી શરૂ થશે? અને હવે મિત્રો આગામી રાઉન્ડ છે તે આવશે કે નહીં, કે ખરેખર ચોમાસાની વિદાય થઈ ગઈ? બધી જ માહિતી જણાવશું મિત્રો. ચાલો એક પછી એક શરૂ કરીએ. સૌથી પહેલાં મિત્રો, તમે આ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હશો ને જો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો આ TV7 ગુજરાતી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો. મિત્રો, આપણે 4000 સબસ્ક્રાઇબર પરિવાર થવાની માત્ર હવે 1000 લોકોને દૂરી છે, તો સબસ્ક્રાઇબ કરી લેજો. તો ચાલો મિત્રો, A to Z માહિતી હવે એક પછી એક શરૂ કરીએ. સૌથી પહેલા હું તમને સિસ્ટમ વિશે માહિતી આપું, અને ત્યાર પછી મારે તમને જે છે તે ચોમાસાના વિડ્રોલ વિશે, એટલે કે વિદાય વિશે, અને ચોમાસાના વિદાય પહેલા હજુ 3 મોટા રાઉન્ડ બાકી છે મિત્રો, તેના વિશે પણ હું માહિતી આપીશ. અને આજનો દિવસ કયા ભાગોમાં ભારે વરસાદ રહેશે, કયા ભાગોમાં મધ્યમ વરસાદ રહેશે, અને કયા ભાગોમાં બિલકુલ તડકો રહેશે, બધી માહિતી હું જણાવવાનો છું. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ એક પછી એક બધી જ માહિતી. સૌથી પહેલા જે છે તે ચોમાસાની સિસ્ટમથી શરૂ કરીએ. તો મિત્રો જોઈ લો, અત્યારે જે છે તે હાલમાં તમે જોશો તો આ સિસ્ટમ હવે પાકિસ્તાનનો માર્ગ લઈ રહી છે. અને સિસ્ટમનું અત્યારે કેન્દ્રબિંદુ તમે જોશો તો મિત્રો અત્યારે હાલ પાકિસ્તાન છે. આ જોઈ લો કેન્દ્રબિંદુ છે સિસ્ટમનું. અને મિત્રો આસપાસ જોશો તો ગુજરાત રાજ્યમાં તેની અસરો માત્ર ને માત્ર 2 જિલ્લાઓમાં જોવા મળવાની છે. આ સિસ્ટમને આપણે ઝૂમ કરીને મિત્રો જોઈએ તો અહીંયા મિત્રો જે છે તો તમને લાઈવ સેટેલાઇટના માધ્યમથી આ સિસ્ટમ દેખાશે. તેમાં આ કચ્છનો વિસ્તાર છે, અને ઉત્તર ગુજરાતનું બનાસકાંઠા, મહેસાણા અને પાટણ, આ 4 જિલ્લાઓની અંદર આ સિસ્ટમ હજુ પણ મિત્રો બહારી આઉટર ઘેરાઓ દેખાડી રહી છે. એટલે કે મિત્રો હું તમને સમજાવું તો સિસ્ટમિક ભાષામાં તમે સમજી શકો કે આ સિસ્ટમની આંખ છે. એકદમ તમે કહી શકો કે જે સિસ્ટમનું મૂળ ભાગ છે તે અત્યારે પાકિસ્તાનમાં છે, અને આ સિસ્ટમ પાકિસ્તાનમાં ધબધબાટી બોલાવી રહી છે. પરંતુ સિસ્ટમનો આઉટર ભાગ, એટલે કે જ્યાં બહારનો મિત્રો ઘેરાઓ જોઈ લો, બહારનો ભાગ જોઈ લો, તે હજુ પણ મિત્રો જુઓ તો ગુજરાત રાજ્ય ઉપર છે. તો ગુજરાતમાં તેને કારણે આજે હજુ પણ જે છે તે છૂટાછવાયા ઝાપટા અને અમુક ભાગોમાં 2 થી 3 ઇંચના પણ વરસાદોની પૂરેપૂરી આગાહી રહેલી છે. એટલે કે મિત્રો સિસ્ટમ જે છે તે ગુજરાતમાંથી હજુ એકદમ કમ્પ્લીટલી ચાલી ગઈ નથી. કહી શકો કે પાકિસ્તાન તરફ જતી રહી છે, પરંતુ તેનો બહારી ભાગ જે છે તે ગુજરાતમાં હજુ આજે અસર દેખાડશે. અને તેને કારણે જ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાં આજે 1, 2 અથવા 3 ઇંચ સુધીના પણ વરસાદો જે છે તે પડી શકે. અને હવે આના પછી એક બીજી સિસ્ટમ પણ તૈયાર થઈ રહી છે ગુજરાત ઉપર આવવા માટે. તેના વિશે પણ આગળ આપણે માહિતી મેળવીશું. તો મિત્રો સિસ્ટમ વિશે મેં તમને માહિતી આપી દીધી. ત્યાર પછી જે છે તે મારે તમને કેટલાક ફોટા અને કેટલાક વિડીયો સામે આવી રહ્યા છે તે જણાવવાના છે. મિત્રો તમે તો પહેલા જે છે આ ફોટો જુઓ. આ મિત્રો ECMFW વેધર મોડલ જે છે, ECMFW વેધર મોડલ અનુસાર બહાર પાડવામાં આવ્યો છે આ નકશો. અને મિત્રો આ નકશો સૂચવી રહ્યો છે 22 તારીખ સુધીનું ગુજરાતનું હવામાન, એટલે કે નવરાત્રી સુધીનું ગુજરાતનું હવામાન. તો મિત્રો અહીંયા તમે જોશો તો ગુજરાત ઉપર જુઓ તો અત્યારે એકદમ વરસાદ કમ્પ્લીટલી જતો દેખાઈ રહ્યો નથી. જો મિત્રો અત્યારે હવે ગુજરાતમાં એકદમ બિલકુલ વરસાદ ન આવવાનો હોય તો મિત્રો આ ભાગમાં કલર દેખાતો ન હોય તો 22 તારીખ સુધી હજુ પણ ગુજરાતમાં જે છે તે વરસાદના રાઉન્ડો જોવા મળવાના છે. કારણ કે ગુજરાતના ભાગમાં જુઓ તો કલર દેખાઈ રહ્યો છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદોના રાઉન્ડ હજુ બાકી છે. કારણ કે સૌરાષ્ટ્રમાં પણ મિત્રો જેવો વરસાદ જોતો તો એવો પડ્યો નથી આ રાઉન્ડની અંદર, કે જે રાઉન્ડ મિત્રો પાછલો આપણને જોવા મળ્યો.
3 તારીખથી 6 સપ્ટેમ્બર વચ્ચે એનો જે ભારે વરસાદનો રાઉન્ડ ગુજરાતમાં આવ્યો કે જ્યાં ઉત્તર ગુજરાતમાં સારા વરસાદ પડ્યા, દક્ષિણ ગુજરાતમાં સારા પડ્યા, પરંતુ સૌરાષ્ટ્રમાં જોતો તેવો વરસાદ હજુ નથી આવ્યો. તો આવશે શાંતિ રાખજો. વરસાદના રાઉન્ડ વિશે આ વિડીયોમાં આગળ હું માહિતી આપવાનું છું. ચાલો મિત્રો, અત્યારે વાત કરીએ કે ગઈકાલે ગુજરાત રાજ્યમાં કયા કયા ભાગમાં કેટલો વરસાદ પડ્યો. ગઈકાલનો દિવસ ગુજરાત માટે સારો રહ્યો છે. 9 તારીખે પણ મિત્રો એટલે કે મંગળવારે પણ સારો એવો વરસાદ રહ્યો છે. તમને એવું લાગતું હોય કે કમ્પ્લીટલી વરસાદની સિસ્ટમ હટી ગઈ છે, તો મિત્રો એવું નથી. ગઈકાલે પણ કચ્છની અંદર ટોટલ સરવાળો કરીએ તો આખા કચ્છની અંદર ગઈકાલે 18 ઇંચ વરસાદ પડ્યો હશે. અને એક પછી એક બધા તાલુકાની વાત કરીએ તો કચ્છના લખપતની અંદર 3.5 ઇંચ વરસાદ પડ્યો હશે, રાપરમાં 5.5 ઇંચ, ભચાઉની અંદર 4.5 ઇંચ, ગાંધીધામની અંદર પણ જોઈ લો તો મિત્રો 3.5 ઇંચ વરસાદ છે. ભુજ, અંજાર અને અબડાસા લાગુના વિસ્તારોમાં 2.5થી લઈને 4 ઇંચના વરસાદો કચ્છની અંદર નોંધાયા. કચ્છ સિવાય મિત્રો બનાસકાંઠામાં પણ સારો વરસાદ રહ્યો તો જોઈ લો, બનાસકાંઠાની અંદર 5.5 ઇંચ વરસાદ પડ્યો. થરાદ અને દિયોદરની અંદર પણ 2-2 ઇંચના વરસાદ રહ્યા અને તેની સાથે પાટણના રાધનપુરની અંદર 2 ઇંચ વરસાદ રહ્યો છે. તો આ તો મિત્રો મેં તમને માહિતી આપી છે કે જે વિસ્તારોમાં 2 ઇંચથી વધારે વરસાદ પડ્યા હોય. બાકી મિત્રો સરેરાશ 1થી 1.5 ઇંચના વરસાદો પણ ઘણા બધા જિલ્લાઓની અંદર પડ્યા છે. ખાસ કરીને લગભગ મિત્રો 50 જેટલા તાલુકાઓની અંદર 1 ઇંચથી વધારે વરસાદ ગઈકાલે પડ્યો છે. પરંતુ આજે મિત્રો એટલા માટે પલટો આવવાનો છે હવામાનમાં, કારણ કે જે સિસ્ટમ હવે પાકિસ્તાન તરફ જતી રહેશે તેને કારણે હવે મિત્રો 10 તારીખથી લઈને 10, 11 અને 12 તારીખ સુધી જે છે તે ગુજરાતમાં કમ્પ્લીટ વરાપ નીકળવાની છે. તેના માટે તમારે તૈયાર રહેવું પડશે. શું માહિતી છે આવનારા રાઉન્ડને લઈને એ પણ જાણીએ તો જોઈ લો મિત્રો, હજુ ચોમાસું સંપૂર્ણપણે પૂર્ણ થયું નથી તેવી અપડેટ સામે આવી છે. અને વાત કરીએ તો હજુ મિત્રો તારીખ 15થી લઈને 20 સપ્ટેમ્બર વચ્ચે એક વરસાદનો રાઉન્ડ આવવાનો છે અને આના પછી પણ એક નવરાત્રિમાં રાઉન્ડ છે. પરંતુ મિત્રો અત્યારે હવે આવનારા રાઉન્ડની વાત કરીએ તો તારીખ મિત્રો ખાસ કાનમાં નાખી દેજો. 15થી લઈને 20 તારીખ જે છે તે આવનારી સારો એવો વરસાદનો રાઉન્ડ ગુજરાતમાં આવી શકે. જે રાઉન્ડ મિત્રો સાર્વત્રિક નહીં હોય, એટલે કે મિત્રો હવે તમારે એ વાત ખાસ મગજમાં નાખી દેવી પડશે કે હવે જે પણ વરસાદના રાઉન્ડ આવશે આજ પછી એ મિત્રો સાર્વત્રિક નહીં હોય, એટલે કે આખા ગુજરાતમાં એક સાથે વરસાદ નહીં આવે, અમુક ભાગોમાં આવશે. કારણ કે હવે ગુજરાતની અંદર ચોમાસું ધીમે ધીમે વિદાય તરફ જશે, પરંતુ એક સાથે વિદાય નહીં લે, ધીમે ધીમે વિદાય લેશે, એક પછી એક બધા વિસ્તારોમાંથી વિદાય લેશે. પરંતુ જે મિત્રો આપણે રાઉન્ડો જોયા ખતરનાક છેલ્લા એક મહિનાની અંદર 15, 10 અને 12 ઇંચના વરસાદો જોયા, એવા વરસાદનું પણ હવે અનુમાન નથી. હવે જો વરસાદ આવશે તો 2થી 3 ઇંચ વરસાદ આવી શકે અને પર્ટિક્યુલર જિલ્લાઓની અંદર આવી શકે. ગુજરાતના 40થી 50% એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદ હજુ પણ બાકી છે અને આવતા રહેશે. અને ખાસ તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત આવનારા 2થી 5 દિવસ મિત્રો હમણાં જે છે તે કોઈ મોટા રાઉન્ડની આગાહી નથી. ખાસ તો મિત્રો તારીખ પણ તમને જણાવું તો ટૂંકમાં આજનો દિવસ એટલે કે 10 તારીખ, પછી 11 તારીખ, 12 અને 13, આ ટૂંકમાં 4 દિવસ તો કોઈ મોટા વરસાદની આગાહી નથી. 14 તારીખથી ધીમે ધીમે બંગાળની ખાડીમાં પ્રેશર બનશે અને 15થી 20 તારીખ વચ્ચે વરસાદના રાઉન્ડો રહેવાના છે. બીજા નંબરની માહિતી આપું તો 15થી 20 તારીખ વચ્ચે જે છે તે ભાદરવો તપશે, એટલે કે આજથી લઈને 15 તારીખ સુધી તમને હવે ઉનાળા જેવો તડકો બપોર વચ્ચે જોવા મળશે. બપોરે 1 વાગ્યાથી લઈને 3થી 4 વાગ્યા સુધી જે છે તે તમને બિલકુલ ઉનાળાની જેવી મિત્રો અનુભવ થવાનો છે. ગરમી, ઉકળાટ, બફારો વધશે. આનો મતલબ એ છે કે મિત્રો 15 તારીખે જે વરસાદનો રાઉન્ડ આવવાનો છે તેના પહેલાં ગરમી જોવા મળશે, આનો ભેજ બનશે. જેટલી વધારે ગરમી જોવા મળશે, જેટલો વધારે ભેજ બનશે, તેટલો જ સારો વરસાદ આપણને હવે 15 તારીખના રાઉન્ડમાં જોવા મળશે ને ત્યાર પછી નવરાત્રિમાં પણ જોવા મળશે. તો આ જે ગરમી છે તે વરસાદનો ભેજ બનાવી રહેશે. મિત્રો તમને જણાવી દઈએ તો આવતીકાલથી જે છે તે હવામાનમાં મોટો બદલાવ થશે, કારણ કે આજે તો હજી પણ ઘણા બધા વિસ્તારોમાં વરસાદ શરૂ રહેશે, પરંતુ આવતીકાલથી એટલે કે 11 તારીખથી બિલકુલ જે છે તે ગુજરાતમાં કટ ઓફ વરાપ નીકળી જશે, એટલે કે 1 ઇંચનો પણ વરસાદ મોટા ભાગે જોવા નહીં મળે. પરંતુ મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને આ જેટલી પણ ગરમી પડશે તે નવા રાઉન્ડની ક્રિએટિવ છે, એટલે કે નવો રાઉન્ડ બનાવશે. અને બીજા નંબર ઉપર મિત્રો જોઈ લો, આ એક નકશા વિશે વાત કરવાની છે. વેધર મોડલ અનુસાર બહાર પાડવામાં આવ્યો છે નકશો. આ મિત્રો નકશો તમને શું જણાવી રહ્યો છે તો આ નકશો આવનારા 15 દિવસનું ગુજરાત રાજ્યનું હવામાન સૂચવી રહ્યો છે. તેમાં તમે જોશો તો આ જેટલા પણ લાલ ભાગો તમે જોઈ રહ્યા હશો ત્યાં 125 ઇંચ વરસાદ હજુ બાકી છે, એટલે કે આવનારા 15 દિવસની અંદર 5થી 6 ઇંચનો વરસાદ તમને આ લાલ ભાગોની અંદર જોવા મળશે, જેમાં ભાવનગર, અમરેલી, જુનાગઢ, આગળ ગીર સોમનાથ, દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારો છે જેમ કે સુરત, નવસારી, વલસાડ, ડાંગ, આ બધા વિસ્તારોમાં હજુ એક રાઉન્ડ
5-6 ઇંચ વરસાદનો બાકી છે. તો સુરતથી લઈને ભરૂચ, નવસારી, વલસાડ લોકો છે મિત્રો તે 15 થી 20 તારીખ વચ્ચે તૈયાર રહેજો. આવનારો જે રાઉન્ડ છે તે દક્ષિણ ગુજરાત માટે ભારેથી અતિ ભારે રહેવાના. એટલે તો મિત્રો આ માહિતી થઈ ગઈ ખાસ કરીને આવનારા રાઉન્ડ વિશે ને તારીખો વિશે. ત્યાર પછી હવે ફટાફટ હું તમને આજની માહિતી આપી દઉં, કારણ કે આજે જે છે તે વરસાદનું વરાપ નીકળવાનો છે, પરંતુ હજુ પણ એ ભાગો બાકી છે. ઘણા બધા ભાગોમાં આજે પણ વરસાદી આફતો સક્રિય બનવાની છે, કારણ કે વાદળો ખૂબ જ ભયંકર જોવા મળી રહ્યા છે. તો મિત્રો જે પણ ભાગોમાં વાદળો છે તે ભાગોમાં વરસાદની પૂરેપૂરી શક્યતા રહેલી છે રાતના 1 વાગ્યા સુધી. તો ચાલો મિત્રો ફટાફટ માહિતી મેળવીએ. તો દક્ષિણ ગુજરાતના કયા ભાગોમાં આજે વરસાદ આવી શકે, ઝાપટાઓ પડી શકે. તો જોઈ લો, વડોદરાથી લઈને બોડેલી, છોટાઉદેપુર, ભરૂચ, આણંદ, રાજપીપળા, ઉમરપાડા, ડેડિયાપાડા, ત્યાંથી નીચે જુઓ તો સુરત, નવસારી, વલસાડ, વ્યારા અને ડાંગ આ ભાગોની અંદર આજે છૂટાછવાયા ઝાપટા. અને મિત્રો તમે કહી શકો કે ઝાપટા અથવા છાંટછૂટ જે છે તે થઈ શકે. મધ્ય ગુજરાતની પણ વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં આજે વરસાદની લગભગ નહિવત સંભાવના છે. કોઈ મોટા વરસાદની આગાહી નથી, જેમાં અમદાવાદમાં પણ કોઈ મોટા વરસાદની આગાહી નથી. ગોધરા અને દાહોદમાં પણ મિત્રો કોઈ મોટા વરસાદની આગાહી નથી, પરંતુ લુણાવાડા, બાલાસિનોર, મહીસાગર આસપાસ અને પંચમહાલ આસપાસ છૂટાછવાયા ઝાપટાઓ જોવા મળી શકે. બાકી ઉત્તર ગુજરાતની પણ છેલ્લે વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં પણ મિત્રો જુઓ તો વાદળો જે છે તે સાબરકાંઠા જિલ્લામાં દેખાઈ રહ્યા છે, જેમાં ઈડર, હિંમતનગર, પ્રાંતિજ, મોડાસા, બાયડ અને ખેડ બ્રહ્મામાં વાદળો દેખાઈ રહ્યા છે. તે ભાગોમાં છૂટાછવાયા ઝાપટા આવી શકે. બાકીના પણ કોઈ ભાગોમાં જે છે તે ઉત્તર ગુજરાતમાં આજે વરસાદની આગાહી નથી. કચ્છની વાત કરીએ તો મિત્રો કચ્છવાસીઓ સાવધાન, કારણ કે ગઈકાલે કચ્છમાં ટોટલ 20 ઇંચથી પણ વધારે વરસાદ રહ્યો છે અને આજે પણ કચ્છમાં વરસાદ રહેવાનો છે, કારણ કે પાકિસ્તાન અને કચ્છની એક બોર્ડર રહેલું છે અને પાકિસ્તાનમાં સિસ્ટમ સક્રિય હશે. તેથી કચ્છમાં પણ ખાવડા, લખપત, લોધરાણી આ જે બોર્ડરવાળા ભાગ છે પાકિસ્તાન તરફ, તે ભાગોમાં વધારે વરસાદ રહેશે. જ્યારે માંડવી, ગાંધીધામ લાગુના વિસ્તારોમાં હળવા, મધ્યમ અથવા નહિવત વરસાદો જોવા મળશે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી. તો અમુક ભાગોમાં કોઈ મોટા વરસાદ જોવા નહીં મળે, જેમ કે ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર અને દ્વારકામાં કોઈ વરસાદ જોવા નહીં મળે, પરંતુ અમરેલીથી લઈને ભાવનગર, રાજકોટ, ત્યાંની ઉપર જોઈએ તો મોરબી, જામનગર આ બધા ભાગોની અંદર જે છે તે છૂટાછવાયા વરસાદો શરૂ રહી શકે. તો મિત્રો આ મેં તમને માહિતી આપી એક પછી કે કયા ભાગોમાં કેટલો વરસાદ રહી શકે, પણ આપણે મિત્રો વાદળોને આધારે જાણ્યું, પરંતુ હવે પછીની સિસ્ટમ કેવી રહેશે એના વિશે પણ મેં તમને શરૂઆતમાં માહિતી આપી. ટૂંકમાં મિત્રો જે છે તે ચોમાસાની વિદાય હજુ થઈ નથી, લોકોએ શાંતિ રાખવી. ચોમાસાની વિદાય દશેરા પછી ગુજરાતમાંથી, એટલે કે અંદાજિત તમને જણાવી દઉં 30 સપ્ટેમ્બર પછી થઈ શકે. અત્યારે મિત્રો તમને દેખાડું તો 15 તારીખ પછી એક સારો એવો વરસાદનો રાઉન્ડ ગુજરાતમાં દેખાઈ રહ્યો છે, જેના વિશે વિસ્તારથી આપણે આવનારા વિડીયોમાં વાત કરીશું અને માહિતી આપતા રહીશું. આજ માટે આટલું જ રાખીએ છીએ. તમે કયા ગામથી આ વિડીયો જોયો કોમેન્ટમાં લખીને જણાવી દેજો. વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરી દેજો, તમારા મિત્રોને શેર કરજો, જેથી બધા લોકોને સાચી અને સચોટ માહિતી મળે, અને આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. તો કાલે ફરી એકવાર મળીશું, ત્યાં સુધી ધન્યવાદ. જય માતાજી.